ભૂપેન્દ્રભાઈ સાહેબ 1500 કરોડના કામ લઈને આવ્યા છે અને આવો અવાજ. મારી સાથે બંને હાથ ઉઠાવો, જરા ઉઠાવો બધા બંને હાથ. કોમનવેલ્થને સફર કરવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચે અને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે વંદે. મંચ પર ઉપસ્થિત આજ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેર ભાજપના અધ્યક્ષ મહોદય, ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી અમદાવાદ શહેર બહેન દર્શનાબેન વાઘેલા, રાજ્યમંત્રી ગુજરાત સરકાર પ્રતિભાબેન જૈન, મેયર અમદાવાદ, મારા સાથી સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, એમના મતક્ષેત્રના પણ અનેક કામોનું આજે લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે. ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી નરહરિભાઈ અમીન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ધારાસભ્યશ્રીઓ, સાબરમતીના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ, વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી રજનીભાઈ પટેલ, પ્રભારી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીજી, શ્રી દિનેશભાઈ કુશવા ધારાસભ્ય શ્રી બિપિનભાઈ પટેલ, અને આજ આ મંડપની અંદર આવેલા આટલી મોટી સંખ્યામાં આવેલા ગાંધીનગર મતક્ષેત્રના સૌ ભાઈઓ બહેનો નાગરિકો, મને મારા પ્રણામ, રામ રામ. અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાં 2-2.5 વર્ષ પછી સેંકડો જુવાનિયાઓ અનેક પ્રકારની રમત રમતા હશે એવું ખેલ સંકુલ અહીંયા પર બનાવવામાં આવે છે. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી દેશભરમાં સૌથી પહેલા ગુજરાતે શરૂઆત કરી ખેલો ગુજરાત. ખેલો ગુજરાતનો ઉદ્દેશ હતો જુવાનિયાઓ વ્યસન છોડી, આરસ છોડી, કુસંગ છોડી રમત ગમતની તરફ ફરે, શરીરને પણ મજબૂત કરે, મનને પણ સ્વસ્થ બનાવે અને જીવનમાં પ્રગતિના રસ્તા પર પ્રસ્થાન કરે. અને ખેલો ગુજરાતથી શરૂ થયેલી એ યાત્રા ખેલો ઇન્ડિયા સુધી પહોંચી અને દેશભરના બધા રાજ્યોમાં આ રમત ગમતની શરૂઆત. અને મિત્રો, હમણાં જ સાંસદ ખેલકૂદ મહોત્સવનું હું ને ભૂપેન્દ્રભાઈ સાહેબની હાજરીમાં ગાંધીનગર લોકસભાનું સમારોપ થયો. 1,57,000 યુવાનોએ એની અંદર ભાગ લીધો છે. 1,57,000. વ્યાયામની આદત ના કેવલ શરીરને નિરોગી રાખે, મનને પણ મજબૂત કરે અને રોજ
જીતવાનું જનૂન અને હારમાં નિરાશ ના થવાના સંસ્કાર બંને એક સાથે આ ખેલ આપણા યુવાનોને આપે. અમદાવાદ શહેરની અંદર અનેક ખેલ સંકુલો બન્યા. આંતરરાષ્ટ્રીય કક્ષાની બધી જ રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની રમવાની અને એની ટ્રેનિંગની તાલીમની કોચિંગની વ્યવસ્થા થઈ. અને કોઈએ પણ રમવું હોય તો ઘરથી 5 કિલોમીટર દૂર ના જવું પડે એવી વ્યવસ્થા આપણા અમદાવાદ શહેરમાં થઈ. આજ મારા મત વિસ્તારમાં હું ગયો તો બ્રિજની નીચે, ઓવરબ્રિજની નીચે જ્યાં દબાણો થતા હતા ત્યાં નાના નાના ખેલ સંકુલો, લાઇબ્રેરી, યોગાની વ્યવસ્થા, ઓપન જીમ, એક પ્રકારથી કહી શકાય કે જગ્યાનો સદુપયોગ કઈ રીતે કરવો એ શીખવું હોય તો દેશભરમાંથી બધાએ આપણા અમદાવાદમાં આવવું પડશે. ભાઈ, અમદાવાદમાં આવવું. અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં, અને એની બાજુમાં જ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ સમાવતું સરદાર સાહેબના નામે ભવ્ય સરદાર પટેલ સ્પોર્ટ એન્કલેવ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને એનું પરિણામ જુઓ. કોમનવેલ્થ ગેમોમાં 70 થી વધુ દેશો વચ્ચે રમત ગમતની સુવિધાઓ, કોચિંગની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરના યુવાનોમાં રમત ગમત પ્રત્યે લગાવ અને રહેવાની કરવાની બધી સુવિધાઓની અનેક મુદ્દાઓની સ્પર્ધાની વચ્ચે બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે મિત્રો. અમદાવાદમાં રમાવાની છે. 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમત ગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે એ પણ નક્કી થઈ ગયું છે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. અને મિત્રો, તૈયારી રાખજો અમદાવાદ વાળા. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. સમગ્ર દુનિયાના ખેલના નકશા પર અમદાવાદ અંગ્રીમ સ્થાન પર આવવાનું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક પછી આજે રમત ગમતની સુવિધાઓ, સ્ટેડિયમો, કોચિંગ સેન્ટરો, હોસ્ટેલો જે બનશે એ નકામા નથી જવાના. આખી દુનિયામાં દરેક ખેલના ટ્રેનિંગનું ઉત્કૃષ્ટ કેન્દ્ર આપણા અમદાવાદમાં બનવાનું છે મિત્રો. આપણા અમદાવાદમાં બનવાનું.